અમરેલી શહેરના ડ્રેસિંગપરા બ્રિજ ઉપર આજે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. સાંગા ડેરી પાસેથી પસાર થઈ રહેલા એક આધેડને ઓવરલોડ ભરેલા છોટા હાથી વાહને જોરદાર ટક્કર મારતા તેમનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતકનું નામ નનુભાઈ બાલુભાઈ ચોવટિયા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સાંગા ડેરીથી ડ્રેસિંગપરા બ્રિજ તરફ જતા હતા ત્યારે પૂર ઝડપે આવતા ઓવરલોડ છોટા હાથીએ તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે નનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પુષ્કળ લોહી વહી જવાથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. તેઓ મૂળ કેરિયાચાળ ગામના રહેવાસી હોવાનું તેમના ભત્રીજા ભાવેશભાઈ ગોરધનભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરી હતી. જોકે પેરામેડિકલ સ્ટાફ દ્વારા તપાસતા તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં અમરેલી શહેર પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હું ભાવેશભાઈ ગોરધનભાઈ ચોવટિયા. આજે એક્સિડન્ટ થયું એ અમારા મોટા બાપા છે. જેઓ સાંગા ડેરીથી આવતા હતા. જયસિંહપરાના બ્રિજમાંથી ઓવરલોડ ગાડી સોટા હતી જેણે ટક્કર મારી અને તેઓ સ્થળ પર મૃત્યુ પામેલ છે અને તેઓ કેરિયાચાળ ગામે જવાતા હતા. અને એમનું નામ છે નનુભાઈ બાલુભાઈ ચોવટિયા. બરોબર. તમારા શું થાય? અમારે મોટા બાપા થાય. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.